હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. કોના વાંકે. ત્રણ દીકરીઓ હતી. હવે ઘરમાં બધાને આશા હતી એક દીકરાની, પણ બની ગયું ના બનવાનું. શીલા પરણીને આવી ત્યારે 19 વર્ષની નાજુક ભૂરી આંખો ને એટલી રૂપાળી કે બધા એને ઐશ્વર્યા રાય સાથે સરખાવે. એટલી નાજુક, પાતળી, ગોરી ને માંજરી આંખો. કિશન નામ પ્રમાણે કિશન. કાનો રંગ પણ કાળો, પણ કિશન ગોરી રાધા લઈ આવ્યો એનો હરખ એની માને વધારે હતો. આટલી રૂપાળી છોકરીએ મારા કાનાને પસંદ કર્યો ને એ મારા ઘરની વહુ બની લોકોને ઘરે જાય બધાને બતાવે જો મારા કાનાની વહુ. કાનો શાકભાજીની લારી ચલાવે, સ્વભાવે મીઠડો એટલે બધી બેનો સાથે ફાવે. બધા કાનની વહુના વખાણ કરતા થાકે ના. થોડા દિવસમાં જ કાનાની વહુને મહિના રહ્યા ને એ ભારે પગે થઈ એટલે કાનની માનો હરખ માય નહીં. મારા કાનાને ઘરે પારણું બંધાશે ને શીલાને ખૂબ સારી રીતે રાખવા માંડી. ઘરમાં સાસુ, સસરા, દિયર બધા શીલાનો ખ્યાલ રાખવા લાગ્યા. શીલાએ કિશન ખૂબ ખુશ રહેવા લાગ્યા ને પૂરા મહિને શીલાને બેબી આવી. સાસુ પહેલી ડિલિવરી હતી એટલે કંઈ બોલ્યા નહીં, પણ એમને દીકરાની ઈચ્છા અધૂરી રહીને વારે વારે આવું બોલવા લાગ્યા, હવે તો ગુડિયાનો ભાઈ લાવવો પડે. ગુડિયા, તારે ભાઈ જોઈએ ને? ગુડિયા હજી 2 વર્ષ પૂરા કરે ત્યાં તો એને ફરી મહિના રહ્યા. ફરી બધા ખુશ, કેમ કે હવે સાસુને બાબો જોઈએ છે. એટલે શીલાનો ખૂબ ખ્યાલ રાખ્યો ને પૂરા મહિના થતાં શીલાને ફરી બેબી આવી. 22 વર્ષમાં તો 2 બેબીની મા થઈ. એટલે એણે આ વખતે કિશનને કહી દીધું, હવે ગુડિયા અને પરી મોટા થાય ના ત્યાં સુધી કોઈ બાળક લાવવું નથી. 2 બહુ છે, પણ એનું કોણ સાંભળે? ને પરી હજુ 1 વર્ષની થઈ ત્યાં તો એને ફરી પ્રેગ્નન્સી રહી ને આ વખતે સાસુ અને કિશન એને ખૂબ ફોર્સ કરવા લાગ્યા કે આ વખતે તો બાબો જ આવવો જોઈએ. ને પૂરા 9 મહિના શીલા વિચારતી જે હે પ્રભુ, મને દીકરો આપી દે. હવે હું પણ ડિલિવરી વારે વારે થાય છે એટલે થાકી ગઈ છું. પણ ઈશ્વરની ઈચ્છા મહાન અને એને ત્રીજી બેબી આવી અને શીલા રડવા માંડી. કિશન અને એની મા તો મોં ચઢાવીને જતા રહ્યા, પણ એના સસરા એ કીધું, બેટા, ભગવાનજીની મરજી આગળ કોઈનું ના ચાલે. તું ચિંતા ના કર. પણ હવે રોજ ઘરમાં ઝઘડા થવા લાગ્યા. જે વહુ બધાની આંખોનું નૂર હતી એ હવે બધાને ખટકવા લાગી ને એનું નૂર બધું ઓસરવા લાગ્યું. પણ સાસુ અને કિશન ને તો દીકરો જોઈએ એટલે એને રોજ એના સાસુ એક જ વાત કહે, તું તો છોકરીઓ જણવાનું મશીન. તને જ દીકરો નથી થતો, આખી દુનિયાની બધી વહુને દીકરા થાય છે. તું મારો વારસદાર નહીં આપે. ને શીલા રડતા રડતા બધું સહન કરતી ને પોતાની દીકરીઓની સંભાળ લેતી. કિશન હવે જવાબદારી વધવા ચીડિયો થવા લાગ્યો. હવે એને પણ આટલા બધાનું પૂરું કરવું અઘરું લાગવા લાગ્યું. પણ દીકરાની ઈચ્છા હજીએ ખરી ને? પરી પછી રિયા જે 9 માસની થઈ અને એને ફરી
પ્રેગ્નન્સી રહી, પણ આ વખતે એણે કોઈને જાણ ના કરી ઘરમાં. અને કિશનને કહે, આ વખતે તો કોઈ ડૉક્ટર શોધી લાવો જે બાબુ કે બેબી જોઈ આપે ને આપણે બતાવી આવીએ. જો બેબી હશે તો ગર્ભપાત કરાવીશું ને બાબુ હશે તો જ ઘરમાં જાણ કરીશું. ને કિશન એવા ડૉક્ટરની જાણકારી લઈ આવે છે, એક એવા ડૉક્ટર જે ગામડામાં છે ને ખાનગી ગર્ભપાત કરે છે ને બાબુ કે બેબી બતાવે છે. ને એક દિવસ અમે બહાર જઈએ છીએ એમ કહી ત્રણેય દીકરીઓને સાસુ પાસે મૂકી હું હમણાં જ આવું છું કહી એ બંને ચૂપચાપ નીકળી ઘરથી દૂર જાય છે ને પેલા ગામડામાં જાય છે ને ડૉક્ટરને મળે છે. ડૉક્ટર બધા કાગળ પર સહી લે છે અને 5,000 રૂપિયા નક્કી કરે છે અને એનું પરીક્ષણ કરે છે. અને ડૉક્ટર ફરી બેબી છે એવું કહે છે અને ત્યાં જ કિશન એનું ગર્ભપાત કરાવવાનું વિચારે છે. ને ડૉક્ટરને કહે છે કે કેટલો સમય લાગશે? ડૉક્ટર કહે 1 કલાક લાગે ને પછી ઘરે જઈ શકાય. ને એનું ગર્ભપાત થાય છે ને 1 કલાક પછી એને શીલાને મળવા જવાનું કહે છે. પણ 2 કલાક થયા તોય ડૉક્ટર રજા નથી આપતા કે એને મળવા જવાની પણ ના પાડે છે. અને હવે કિશનની ધીરજ ખૂટી ગઈ ને એ અંદર શીલાને જોવા જાય છે. શીલા ટેબલ ઉપર જ ફાટેલી આંખોએ પડી હતી ને કિશન એને જોઈને શીલા શીલાની બૂમો પાડે છે. પણ અફસોસ, શીલા ગર્ભપાત દરમિયાન મૃત્યુ પામે છે. કિશન કંઈ વિચારે પહેલાં જ પોલીસ આવી જાય છે ને કિશનને પકડી જાય છે. કિશન કહે મારો શું વાંક છે? ત્યાં જ ડૉક્ટર કહે છે તમે ગેરકાયદેસર ગર્ભ પડાવ્યો એટલે તને સજા થશે. તો આ ડૉક્ટરે કર્યો એની સજા? પણ ગરીબનું કોણ સાંભળે? અને ડૉક્ટરે જવાબમાં લખાવ્યું કે શીલાને પ્રેગ્નન્સી દરમિયાન ઘરે જ ગર્ભપાત થયો ને વધારે લોહી વહી જતાં અમે એની સારવાર શરૂ કરીએ એ પહેલાં જ એ મરણ પામી. એ બધું દબાઈ ગયું પણ કિશન જેલમાં ગયો અને શીલાની લાશ હજી ટેબલ પર પડી છે ને હવે એના ઘરમાં બધાને ચિંતા થવા લાગી છે કે આ લોકો ક્યાં છે? નાની છોકરીની હાલત રડીને ખરાબ છે ને ઘરમાં બધા ચિંતા કરે છે. કોઈના ફોન લાગતા નથી. ક્યાં ગયા હશે? રાત થઈ, હજુ કોઈ સમાચાર નથી ને ત્યાં જ પોલીસના માણસો કિશનનું ઘર શોધતા આવે છે ને કહે છે કિશન અહીં રહે છે. અમને એણે આ સરનામું આપ્યું છે ને તરત એની મા ને ભાઈ બહાર આવે છે. શું થયું? મારા કિશનને ક્યાં છે? ને પોલીસ કહે છે એણે એની પત્નીને ગેરકાયદેસર ગર્ભપાત કરાવ્યો છે ને એમાં એની પત્નીનું મોત થયું. એ ગુનામાં હવે એને જેલમાં મોકલ્યો છે ને એની પત્ની ત્યાં દવાખાનાએ છે. એટલે તમારા પરિવારમાંથી કોઈ આવી લાશનો કબજો લઈ લો. ને કિશનની મા ઓક મૂકી રડવા માંડે છે. એનું દિયર પોલીસ જોડે જઈ લાશનો કબજો લઈ ઘરે આવે છે. નાની નાની દીકરીઓ કંઈ સમજતી નથી કે મા કેમ સૂતી છે ને આજુબાજુની પડોશી બધાને શીલાની અને એની છોકરીઓની દયા આવે છે. કિશનને પોલીસે અગ્નિદાહ માટે ઘરે લાવવાની છુટ્ટી આપે છે. કિશન ઘરે જઈ પોતાની નાની નાની દીકરીઓને ગળે લગાવી ખૂબ રડે છે. હું તારો ગુનેગાર છું. મારા લીધે તમારી મા નથી. દીકરાની ઘેલછા ને કારણે આજે તમે 3 મા વગરની થઈ ગઈ. બધી વિધિ પતાવી પોલીસ પાછો કિશનને લઈ જાય છે. આજે 3 દીકરીઓ મા બાપ વગરની થઈ જાય છે.
ગરીબ શીલા સાસુ કે પતિનો સામનો ના કરી શકીને એમના માટે જાણે પુત્ર નથી એટલે હું જ ગુનેગાર છું એવું માની ચોથી વખત પુત્ર પ્રાપ્તિની ગેલછામાં પોતાનો જીવ ગુમાવે છે. પણ આ બધું હજુ પણ આપણા સમાજમાં શિક્ષણના અભાવને કારણે આવું જ ચાલે છે. હજી પણ શહેરના સ્લમ વિસ્તાર ને દૂર ગામડાનામાં આવા કિસ્સા જોવા મળે છે. સ્ત્રી હજુ પણ સહન કરે છે. કોના વાંકે? પુરુષ પ્રધાન દેશમાં જ્યાં સુધી છોકરીઓને ભણાવવામાં નહીં આવે ત્યાં સુધી એમને દીકરો કોના દ્વારા મળે એની સમજ નહીં આવે ને સ્ત્રી પોતાને જ દોષી માનશે. સારું છે સરકારે બાબુ કે બેબીની તપાસ કરવી નહીં નો કાયદો ઘડ્યો છે, નહીં તો કેટલીય શીલાના મોત વગર કારણે થઈ જાત. જો આ કહાની તમને પસંદ આવી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું આવી જ એક નવી કહાની સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.